કેટલું કામ કરેસ તું આખો દી બેટા. મમ્મી હું તમને આજ એક સવાલ પૂછવાની. હા તે પૂછ ને, પૂછ. તમને બધાથી વાલું કોણ આ ઘરમાં? મને છે ને સૌથી વાલી મારી દીકરી છે. લ્યો મમ્મી ચા. મમ્મી તમને રોજ જે 4 વાગે ચા કોણ બનાવી દે? હા બેટા લાવ. સરસ ચા બનાવી હો. તું જ બનાવી દેશો ને બેટા, બીજું કોણ બનાવી દે? તો મમ્મી હું તમારા માટે જો ગિફ્ટ લાવી. લે શું લાવી? લાવ લાવ. ગિફ્ટ લાવી? અરે વાહ, મસ્ત ગિફ્ટ છે હો ભાઈ. જો મારી વહુ મારી માટે રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ બાપ્પા લાવી. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત છે હો. સરસ છે વહુ. તું મને એટલું યાદ કરીને લાવશો એ સારું કહેવાય. મારા માટે ગિફ્ટ ને એવું બધું કોણ લાવે? આલ્યો. મમ્મી એક વાત કહું, આ ઘરને તમારા છોકરાઓને તમને બધાને કોણ સાચવે છે? અરે બેટા એમાં કંઈક પૂછવાનું હોય? તું જ સાચવશો ને બધાયને. હા તમારી સેવા કોણ કરે છે બોલો આખો દિવસ? અરે બેટા બધાયની સેવાય તું જ કરશો ને મારી સેવાય તું જ કરશો, એમાં કાંઈ પૂછવાનું હોય? તું તો બહુ સરસ વહુ છો, બેસ્ટમાં બેસ્ટ. તો મમ્મી તમારું આ ઘરમાં વાલું કોણ, ફેવરિટ કોણ છે આ ઘરમાં? તો વાલામાં વાલી મારી દીકરી હો. મારી દીકરી સિવાય કોઈ વાલું નહીં. હે? તો મમ્મી તમે છે ને હવે બધું કામ એને કહેજો તમારી દીકરીને કરી જાય. હું કાંઈ કામ કરવાની નથી. 4 વાગે ચા, તમારી માટે ગિફ્ટ, તમારી માટે રસોઈ, આખા ઘરનું કામ એને કહેજો કરી જાય. હું કાંઈ હવે કરવાની નથી. વાલી તો દીકરી જ. સાચી વાત છે ઓ વહુની. આખો દિવસ કામ ઈ કરે, કપડાં કચરા પોતા વાસણ રસોઈ ને હું વખાણ કરું મારી છોકરીના, એ તો ન જ સારું લાગે ને એને. મારો મગજ ખરાબ થઈ ગયો. હવેથી હું કોઈ દી મારી દીકરીના વખાણ નહીં કરું, મારી વહુના જ વખાણ કરીશ. જેવી હોય એવી મારી વહુ.